અને ફિલ્મમાં હિતેન તેજવાની છે, તમે એમની જોડે કામ કર્યું છે સંઘવી એન્ડ સન્સમાં. શ્રદ્ધા જોડે તમે વિશ્વગુરુમાં કામ કર્યું છે. તો જ્યારે કો એક્ટર રિપીટ થાય ત્યારે કમ્ફર્ટ મળે? શ્રદ્ધા જોડે સી આઈ પર્સનલી પ્રિફર સેઇંગ દેટ અમારું, કેમ કે અમારી સ્ક્રીન ટાઈમ જ નહોતો. આઈ વેન્ટ ઓન ધ સેટ ટુ મીટ હર, પણ એનું અલગ સ્કેડ્યુલ હતું, મારું અલગ હતું. શી વોઝ નોટ ઓપોઝિટ ઓફ મી, એટલે અમારો સ્ક્રીન ટાઈમ જ જોડે નહોતો. સો વી ડિડન્ટ સ્પેન્ડ મચ ટાઈમ ટુગેધર. વી નેવર ઇવન હેડ અ interaction together. So this is technically first film that me and Shraddha are doing together. मतलब જ્યારે opposite each other. So it's a complete new experience. and हमें 3 वर्ष ही plan करी थी यार चलना करते हैं, कुछ ऐसा है, कुछ ऐसा है. तो I was very excited because a lot of people are क्योंकि અત્યારે પણ વાત કરે ને યાર તું और श्रद्धा मतलब એક બે અલગ યુનિવર્સ ભેગા થતા હોય ને, બે અલગ અલગ, તો this is a combination they haven't seen and they wanted to see. So this is મારા માટે બી બહુ એક્સાઇટમેન્ટ હતું બિકોઝ આઈ નેવર વર્ક વિથ હર. આઈ ન્યુ હર પર્સનલી, પણ એને પ્રોફેશનલી એ કેવી છે આઈ હેડ નો આઈડિયા. સો ઇટ વોઝ ફન નોઈંગ હર દેટ વે. આઈ કુડ સી અ લોટ ઓફ પ્લસીસ ઇન હર દેટ આઈ ડીડ નોટ નો. મને ખબર નહોતી કે આ ક્રાફ્ટને લઈને કેટલી ઓપન છે. હા, કે અને શી ઇઝ વેરી ફિલ્મ એટલે એનું પેલું જેમ મારું એક્ટિંગને લઈને 2 વસ્તુ છે ને, એનું ફિલ્મને લઈને છે કે મસ્તી બહુ, પણ તે છતાં પિક્ચરને લઈને સિરિયસ છે. એટલે એવું પણ નથી કે આ ચલના ઠીક હે ખા લેંગે કર લેંગે, એવું નથી કે જતું કરે. પિક્ચરને લઈને સિરિયસ છે. એટલે એનું પેલું સિલેક્ટિવ પેલું ગોલ્ડ ફિશ મેમરી હોય ને તેના જેવું, કે આટલા ટાઈમમાં હું ધ્યાન આપીશ, પણ એના પછી મારાથી ધ્યાન ના અપાય. મને મારી પાસે 1 મિનિટનો બ્રેઇન પાવર છે, એ યુઝ કરી લઈએ, પછી આપણે ખાવાના પર જઈશું. હા, મતલબ જે ટાઈમ પર જે થવું જોઈએ તો એને 100% આપવાનું. મને શૂટ ટાઈમ પર કોઈ પેલું અચાનકથી આપણે કહ્યું છે ફીલમાં હોય ને હેર મેકઅપ માટે તો મને આમ ઇરિટેશન થાય નહીં. પણ હું જો હવે બ્રેક છે, હવે લંચ છે, ત્યારે તમે પછી ફિલ્મોની કે સીનની વાત કરો તો હું નહીં ચલાવી લઉં એવું, કે ફિર આપ ખાને પે ફોકસ કરો એવું. So I think it was fun knowing her as an actor. As a person I knew her fair bit, but as an actor and I got to explore a lot and I know why she's એની ઇન્ડસ્ટ્રીમાં આટલી જે વેલ રિગાર્ડેડ કહેવાય નેશનલ અવોર્ડ સાઈડમાં, જસ્ટ વી કેન કીપ હર આઉટ ઓફ when it's not inside anymore. आवाज आ रही है ना सबको, तारीफ हो रही है. So but as an actor is well regarded છે. એનું કારણ પણ અત્યારે તમને ખ્યાલ આવે કે how serious she is about her work, how she goes about, she is very good at promotion as well. So one thing that I did not know as well, she's marketing માં she's very good as well. So that is the other aspect as well. So I think got to know a lot about her આ પહેલી ફિલ્મમાં. So 4-5 વર્ષ થઈ ગયા, and then we ended up doing the first film. But Patki was totally worth it. Yes. And the kind of film I would love. I'm glad she did that. And what about you, Shraddha? Co-star repeat થાય તો કમ્ફર્ટ મળે છે એવું કંઈ? હા, એટલે મારે એવું થયું છે કે ક્યારે પણ એટલું રિપીટ નથી થયું. મેં જેટલી પણ ફિલ્મો કરી તો 1-2 લોકો સિવાય હંમેશા અલગ જ હોય છે કો એક્ટર્સ. પણ મને મજા આવે, કારણ કે જ્યારે હું પર્સનલી કોઈને ઓળખું છું ને, કે ખાલી એટલી પણ ખબર છે કે આ માણસને ફિલ્મને લઈને કેટલું નોલેજ છે અને એઝ એન એક્ટર એને એક્ટિંગ કરવી છે, એનું ફોકસ એક્ટિંગમાં છે, રાઈટ? પાછળ શું થશે, આગળ શું થશે એનાથી કોઈ મતલબ નથી, તો વધારે મજા આવે. કારણ કે તમારું એ ડિસ્કશન અને એ સામેવાળાનું ગીવ એન્ડ ટેક, એનાથી આખો સીન બને અને એના લીધે તમારી એક્ટિંગ સારી લાગતી હોય છે. તો મને આ ફિલ્મમાં બી આઈ નો કે આવું જ છે કે જો મારું સારું લાગશે ને પરફોર્મન્સ તો બીકોઝ ઓફ હિમ. બીકોઝ જે એક પેલું હતું ને કે લિટરલી મારે ગૌરવને બ્લર કરવો પડે આંખમાંથી, કારણ કે અફેક્ટ તમે થાવ એક્ટિંગથી કે અરે યાર ये इंसान को इतना झेलना पड़ता है. તો એવું હવે કેવી રીતે ફિલ્મનું બહાર કે બધું રિવીલ થઈ જાય, પણ એટલે મજા આવે તમને કે ઓકે ફાઇન. આના લીધે મને ઘણી બધી ફિલ્મોમાં એવું થાય કે મારા વખાણ થાય ને તો મને એવું થાય કે ના, પણ એ સીનમાં છે ને એકચ્યુઅલી આણે આવું કર્યું હતું ને એટલે મારું રિએક્શન આવું નીકળ્યું. તો આ ફિલ્મમાં પણ મને હું ડબિંગ કરતી ટાઈમ પર એવું થાય કે ઓકે આણે આવું કર્યું, ઓ શિટ મેં આ પ્લાન નહોતું કર્યું, પણ એણે આવું એક્ટ કર્યું એટલે મારું રિએક્શન આવું સરસ નીકળ્યું. તો એવું થઈ જાય ને તો બહુ મજા આવી જાય. તો એવું થયું આ ફિલ્મમાં. That's very sweet. And I think that's a very good thing she said કે બધાના માટે, કે બધાના જ્યારે વ્યક્તિના વખાણ થાય ને તો તમારા કો એક્ટરને ક્રેડિટ જાય જ જાય. અને જે તમારો સવાલ હતો કે નોઈંગ સમબડી અને નોટ નોઈંગ સમબડી, બિગ ડિફરન્સ. જો તમે કોઈને ઓળખો છો, કમ્ફર્ટ છો ને, તો ઇફ આઈ હેવ ટુ ટચ હર, એટલે હું આઈ વોઝ આસ્ક કે ભાઈ આર યુ કમ્ફર્ટેબલ, બટ એટલીસ્ટ
પેલું એક અલગ વાઇબ ના આવે એન્ડ એટલીસ્ટ યુ ફીલ મોર કમ્ફર્ટેબલ, શી ફીલ્સ સેફર વિથ યુ. તો તમે કેમ કે અમુક સીનમાં એવું હોય ને કે તમારે ક્યાં તો કોઈને મારવાનું હોય, નજીક આવવાનું હોય, કંઈ પણ હોય, તો એ ફિઝિકાલિટી બી બહુ મેટર કરે છે કે આ વ્યક્તિ એકબીજાથી કમ્ફર્ટેબલ છે. તો દેટ જો તમે ઓળખો તો જ એ કમ્ફર્ટ આવી શકે. આજે આપણે બે સેટ પર મળ્યા અને આજે હું તમને એમ કરીને બેસું તો એકદમ વિયર્ડ દેખાશે. સો દેટ ઇઝ ધ હોલ કેમિસ્ટ્રી જે કહેવાય ને. So chemistry always comes in with a lot of time, and then we know each other for a while, so that helps a lot. 30-40% હેલ્પ કરી દે તો ક્રાફ્ટ પર વધારે ધ્યાન આપી શકે. હિતેનભાઈ અને સુચિતા મેમ આ બંનેનું પણ સારી વસ્તુ કેવું છે કે એમને હું પહેલી વાર મળી આ સેટ પર મળી સુચિતા બેન ને મળી હતી બટ આમ કામ પહેલી વાર કર્યું. તો મને જનરલી છે ને આમ બહુ એવું થઈ જાય કે એકદમ નવો માણસ હોય ને શાંત બેસવું પડે ને તો મારા માટે બહુ અઘરું કે ભાઈ કેટલીક એક લિમિટ હોય ને માણસની. એકદમ નવો નહીં, શ્રદ્ધા માટે શાંત બેસવું જ બહુ ડિફિકલ્ટ છે. એકદમ નવો માણસ બંને મારાથી પણ ક્રેઝી. ઓકે. એટલે એટલા કમ્ફર્ટેબલ કે ઇવન અમારા લોકોનો જોડે સીન પણ ના હોય પણ અમે લોકો રૂમ શેર કરીએ છીએ કે બેઠા છીએ તો મને હવે એવું થાય ક્યા બાત હે, ऐसे ही तो को एक्टर होते हैं. Like when you meet Hiten Tejwani, he is craziest person on the set. Like he's the most childish and easy to work with, easy to talk with. મજા આવી જાય, વાઇબ આખી અલગ. ઇવન સુચિતા મેમ, શી ઇઝ અ કિડ. તમે લોકો એકલા ખાયા મને કોઈ કીધું નહીં ચલો હવે આપણે ફરીથી ખાવા જઈશું, આવા એકદમ મસ્ત. તો બહુ એમની જોડે હું વારે કામ કરી શકું, આની જોડે પણ કરી શકું. ઇઝ અ ગુડ લિસનર. એ પોતે ઇન્ટ્રોવર્ટ છે થોડોક પણ એને ખબર છે કે ભાઈ આ માણસને નહીં ચાલે તો वो सेट पे भी अपना कैरेक्टर चेंज करके आता था કે ભાઈ હવે મારાથી, કારણ કે બધા ક્રેઝી છે. સુચિતા મેમ, હિતેન તેજવાની, શ્રદ્ધા, તો એ બિચારો અમને બધાને ઝેલતો હતો એવું હતું. શ્રદ્ધાની ટાઈમે છે ને તમને એક્સેપ્ટ કરવું પડે કે મારે સાંભળવાનું જ છે, એટલે યુ હેવ ટુ બી રેડી. ને 60-70% તો તમે ખાવાનું જ વસ્તુ સાંભળશો, કંઈ ને કંઈ ફૂડ રિલેટેડ, કોઈ જોઈન્ટ રિલેટેડ એ બધી વસ્તુઓ સાંભળશો. બટ વિથ હિતેન આઈ થિંક ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ બીકોઝ સંઘવીમાં હી વોઝ માય બ્રધર. વોઝ અ લોટ ઓફ ક્લોઝ બોન્ડ, આમ તેમ એ બધું. આની અંદર હી ઇઝ એન ઇન્સ્પેક્ટર. So my character and his character are supposed to be very on Face the off. polar opposite side. અને હિતેનભાઈનું નેચર બી બાવા ક્યાં ચાલ રહ્યો એટલે there is a lot of friendliness he brings in and I had to take away from that. I had to go away કેમ કે કઈ વાર શું થાય ને કે જે અત્યારે આ છે ને એ જો તમે ધ્યાન ના આપો ને તો સ્ક્રીન પર આ જ દેખાય. ઓકે. તો તમારી ફ્રેન્ડલીનેસ નહીં દેખાવી જોઈએ ત્યાં તમે બે પોલર ઓપોઝિટ છો. તો આઈ હેડ ટુ જસ્ટ ગો બેક. અને સુચિતાબેન છે, શ્રદ્ધા છે, તો એ લોકો તો બોલતા હોય એટલે આપણે ખાલી સાંભળવાનું હોય કે ભાઈ हाँ. और दोनों खाने के बारे में इतना बात करते हैं तो मुझे वैसे ही नींद आ जाती थी खाने का सुन के जॉइंट पे मैं ऐसे ऐसे सो जाता था आराम से.